ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો। 2364 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થવા જઈ રહેલા નેશનલ હાઈવે ઉપર મહુવાના ભાદરોડ ગામ નજીક ફરી એક વખત તિરાડો જોવા મળી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 1 થી 2 ઇંચ જેટલી મોટી તિરાડો નેશનલ હાઈવેની વચ્ચોવચ્ચ પડી ચૂકી છે। જો કે નેશનલ હાઈવેના 270 કિલોમીટરનું કામ માત્ર 50% પૂર્ણ થયું હતું। મોંઘા ખર્ચ કરીને રસ્તાઓ બનાવવામાં આવે છે, પણ એની ક્વોલિટી, તેની ગુણવત્તા કેટલી સારી છે અહીંયા જોઈ શકાય છે। અને એ પણ આ ડામર રોડ નથી, આરસીસી રોડ, ભાવનગર સોમનાથ હાઈવે, જ્યાં આ પ્રકારે રોડ ઉપર મોટી તિરાડો પડી ગઈ છે। મહુવાના ભાદરોડ ગામ પાસેની આ ઘટના છે। 2364 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થવા જઈ રહેલા નેશનલ હાઈવે ઉપર મહુવાના ભાદરોડ ગામ નજીક ફરી એક વખત તિરાડો જોવા મળી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 1 થી 2 ઇંચ જેટલી મોટી તિરાડો નેશનલ હાઈવેની વચ્ચોવચ્ચ પડી ચૂકી છે। જો કે નેશનલ હાઈવેના 270 કિલોમીટરનું કામ માત્ર 50% પૂર્ણ થયું હતું। મોંઘા ખર્ચ કરીને રસ્તાઓ બનાવવામાં આવે છે, પણ એની ક્વોલિટી, તેની ગુણવત્તા કેટલી સારી છે અહીંયા જોઈ શકાય છે। અને એ પણ આ ડામર રોડ નથી, આરસીસી રોડ, ભાવનગર સોમનાથ હાઈવે, જ્યાં આ પ્રકારે રોડ ઉપર મોટી તિરાડો પડી ગઈ છે। મહુવાના ભાદરોડ ગામ પાસેની આ ઘટના છે।